ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ જેમાં ગોંડલના બે બાહુબલીઓ જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામે આવી ગયા હતા તેવા અમિત ખૂટ કેસમાં આરોપી મહિલા પૂજા રાજગોરનું આજે મોત નીપજ્યું છે। પૂજા રાજગોરના મોત પાછળ શું વિગતો સામે આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટની એક સગીરા દ્વારા રીબડાના અમિત ખૂટ સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો। આ કેસમાં સગીરાની મિત્ર પૂજા રાજગોરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જો કે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા અમિત ખૂટે જીવન ટૂંકાવી લીધું હતું અને તેની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો આ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સાથે જ કેટલાક લોકોના નામ છે તે પણ આ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યા હતા। જો કે અમિત ખૂટ છે તે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નજીકના હોવાનું પણ સામે આવ્યું હતું અને આ કેસમાં સુસાઇડ નોટના આધારે પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, રહીમ મકરાણી, પૂજા રાજગોર અને એક સગીરા સામે ફરિયાદ દાખલ કરી હતી અને આ કેસ સામે આવતા ગોંડલના રાજકારણમાં ખળભળાટ પણ મચી ગયો હતો। આ કેસમાં રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર, રહીમ મકરાણીની જે તે સમયે ધરપકડ પણ થઈ હતી। જો કે આ કેસમાં આરોપી પૂજા રાજગોરનું આજે મોત નીપજ્યું છે। ગોંડલના શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે ભયંકર આજે અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં અમિત ખૂટ કેસના આરોપી પૂજા રાજગોરનું મોત નીપજ્યું છે। માહિતી પ્રમાણે સાસણથી ફરીને પરત ફરી રહેલા મિત્રોની કાળા રંગની સ્કોડા કાર છે તે શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે દાવત બેવરેજીસ પાસે એક વૃક્ષ પાસે ધડાકાભેર અથડાઈ હતી અને આ ભયંકર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ જતી કારના અકસ્માતમાં 25 વર્ષીય પૂજા રાજગોર નામની યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે જ્યારે કારનો કચરઘાણ નીકળી ગયો હતો। આ દુર્ઘટનામાં 5 વર્ષની બાળકી સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। નજીકની હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેમને રાજકોટ છે તે રિફર કરવામાં આવ્યા છે। અકસ્માતમાં જીવ ગુમાવનાર પૂજા રાજગોર રીબડાના બહુ ચર્ચિત અમિત ખૂટ આપઘાત કેસની મુખ્ય આરોપી હોવાનું પણ સામે આવતા ચકચાર મચી ગઈ છે અને ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસની ટીમ છે તે પણ ઘટના સ્થળે દોડી આવી છે અને મૃતદેહને અત્યારે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવ્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।